ફક્ત 10 મિનિટમાં બની જતા ભૂંગળા બટાકા। એક બાઉલમાં 3 ચમચી ભરી મરચું લેવું, ત્યાર પછી તેમાં 1 ચમચી તેલ એડ કરવું। એડ કર્યા બાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરવું। ત્યાર પછી દરેક વસ્તુને મિક્સ કરી લેવી। મેં પહેલેથી જ બટાકા બાફીને રાખ્યા હતા। હવે મરચાંની પેસ્ટમાં બટાકાને એડ કરીને સરસ રીતે મિક્સ કરી લેવું। તેને એક બાઉલ લો, તેમાં લસણની ચટણી એડ કરવી, તેમાં પાણી એડ કરું, ત્યાર પછી તેને સરસ રીતે મિક્સ કરી લેવી। એક પેનમાં તેલ ગરમ કરી લેવું, પછી તેમાં લસણની પેસ્ટ બનાવી હતી તે એડ કરવી। તેમાં મરચું પાવડર, ધાણા પાવડર અને હળદર પાવડર મિક્સ કરી લેવું। પછી દરેક વસ્તુને મિક્સ કરી લેવું। પછી એ લસણની પેસ્ટમાંથી તેલ છૂટું ન પડે ત્યાં સુધી તેને કૂક કરી લેવું। કૂક કરી દીધા બાદ તેમાં બાફેલા બટાકા એડ કરી લેવા અને પછી તેને હળવા હાથે મિક્સ કરી લેવા। મિક્સ કર્યા બાદ તૈયાર થઈ ગયા ચટાકેદાર બટાકા ભૂંગળા।